ઓકે, ચલો ભાઈ. લાસ્ટ ટાઈમ તમને ટોટોમર્સ ડ્રો કરતા શીખવાડેલા. તમારે એની માટે શું જોવાનું છે? આલ્ફા કાર્બન ઉપર એટલીસ્ટ એક હાઇડ્રોજન એન્ડ ધેટ આલ્ફા કાર્બન મસ્ટ બી sp3 હાઇબ્રિડાઇઝ્ડ. and if it is sp2 હાઇબ્રિડાઇઝ્ડ હોય તો પછી નેક્સ્ટ કોન્જુગેટેડ જે કાર્બન તમને મળતો હોય એડવાન્ટેજ એ જોવાનો. ફોર એક્ઝામ્પલ, માનો કે અહીં આગળ છે એક હાઇડ્રોજન છે અને અહીંયા આગળ આપણને આપેલું છે સી ડબલ બોન્ડ O. તો આ જે કાર્બન છે આલ્ફા કાર્બન છે, બરાબર? અને આલ્ફા કાર્બન છે તો એનો આ હાઇડ્રોજન જે હશે, આ હાઇડ્રોજન જે અહીંયા આગળ આપેલો છે એને તમારે અહીંયા આગળ મૂકવાનો. ઓક્સિજન ઉપર છે નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન ઇન ફોર્મ ઓફ H+ ત્યાં ટ્રાન્સફર થશે. શું કરી દેશો? અહીંયા આગળ ડબલ બોન્ડ, આ થઈ જશે OH. જો આવું ન હોય તો આવી રીતે કઈક સિસ્ટમ તમને મળશે. જો આ બેની વેલેન્સી મેં ચલો અહીં બતાવી દઉં છું, વાંધો નથી. આ હાઇડ્રોજન ને અહીંયા મૂકો, આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો, અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ. તો કોન્જુગેટેડ સિસ્ટમ જોઈએ. સીધો આલ્ફા નો મળે તો કોન્જુગેટેડ લેવાનું. કઈ રીતે કરશો ભાઈ? સી ડબલ બોન્ડ સી, બરાબર છે, ડબલ બોન્ડ સી, અને અહીંયા આગળ છે આવી જશે OH, બરાબર છે. આ એક બોન્ડ, આ સેકન્ડ બોન્ડ શિફ્ટ થયો અને અહીંયા આગળ છે એ શું કરી દેવાનું? OH. આવું તમારે શું ફોકસ કરવાનું છે? આલ્ફાને ફોકસ કરી દેવાનો, બરાબર છે. આલ્ફા જ્યાં દેખાય, માની લો કાલની અંદર મને ટોટોમર ડ્રો કરવાનું પૂછ્યું તો ભાઈ અહીંયા તમે આલ્ફા કરી દો. આલ્ફા અને સી ડબલ બોન્ડ O વચ્ચે છે ને એ કરી દો અહીંયા OH અને અહીંયા ડબલ બોન્ડ. આલ્ફાને આઈડેન્ટિફાઈ કરી દો તમે, બરાબર છે. ચલો ભાઈ ડ્રો કરો. જે જગ્યાએ એક કરતા વધારે પોસિબલ હોય આલ્ફા તો બે જગ્યાએ બતાવવાના, બરાબર. એક કરતા વધારે આલ્ફા હોય તો બે જગ્યાએ ટોટોમર બતાવવાના. બાકી નહીં રાખવાનું, બે જગ્યાએ પોસિબલ હોય તો બે જગ્યાએ બતાવી દો. ચલો ઝડપથી પૂરા કરો. ચલો ભાઈ, ફર્સ્ટ વાળાની અંદર બે બાજુ સેમ ટાઈપના છે તો તમે કોઈ પણ બાજુ છે ટોટોમેરિઝમ કરાવો ચાલશે, બરાબર છે. આની અંદર જો બે અલગ અલગ મળે છે, આ બાજુ મળે છે ને આ બાજુ મળે છે, તો આની અંદર ટોટોમર્સ નું પણ આપણને મિક્સચર મળે. ભાઈ એકવાર લેફ્ટ ની અંદર મૂકી દો અને એકવાર છે એ બોન્ડ ક્યાં કરી દો? રાઈટ ની અંદર. બે લખવાના, એક નહીં બે લખવાના. જે પોસિબિલિટી હોય પેલાની જેમ, બરાબર છે. પોસિબિલિટી ચેક કરી લેવાની. અલગ એન્વાયરમેન્ટ વાળા હાઇડ્રોજન મળે તો બે ઉપાડવાના. એ તો ખબર પડે ને, 1 ડિગ્રી ના 2 ડિગ્રી કાર્બન. ચલો આની અંદર પણ એવું જ છે. જો એક મેં મિથાઇલ રાખી દીધો છે એટલે અલગ બની ગયા છે.
એક વખત તો મિથાઇલ ની ઉપર અને એક વખત મિથાઇલ થી દૂર. આ એક્ઝામ્પલ નીચેના બે એક્ઝામ્પલ છે એ બહુ સારા છે. ચલો જો આમાં કઈ ખબર ન પડે તો અહીંયા આગળ આ ડબલ બોન્ડ ની પાસેનો આ કાર્બન એની ઉપરના હાઇડ્રોજન, બરાબર, બે હાઇડ્રોજન છે એકને જ આપણે લઈ લઈએ. શું કરશું, એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકો, પાઈ બોન્ડ ને શિફ્ટ કરો અને અહીંયા O માઇનસ. પેરા પોઝિશન ઉપર તો કોન્જુગેશન આવે છે ને, ચાર્જ પણ પેરા પોઝિશન ઉપર આવતો હતો. ઓર્થોન પેરા ઉપર વર્ક થઈ શકે. ચાલો અહીંયા આગળ નવું સ્ટ્રક્ચર આવી રીતે બની જશે. શેમાં કન્વર્ટ થઈ ગયો આ ફિનોલ. ચલો આમાં પણ એવું કરી દઉં, પણ આમાં ફિનોલ નહીં બને કારણ કે અહીંયા આગળ છે એ sp3 હાઇડ્રોજન નથી. sp3 કાર્બન છે ને હાઇડ્રોજન ત્યાં નથી, સબસ્ટિટ્યુશન છે. અહીંયા OH, આ એક બોન્ડ, સેકન્ડ બોન્ડ થઈ ગયું. લો બરાબર, કોન્જુગેશન વાળા પણ છે એ આપણે જોઈએ. હવે આપણે એવું જોઈએ કે આ જે ટોટોમેરિઝમ છે એ એસિડ ની અંદર પણ થાય અને બેઝ ની અંદર થાય. એસિડ કેટેલાઇઝ ટોટોમેરિઝમ એન્ડ બેઝ કેટેલાઇઝ. એસિડ છે એ આપણે લઈએ એસિડ કેટેલાઇઝડ, તો ટોટોમેરિઝમ છે એની સ્પીડ વધે અને તરત જ છે એ ટોટોમેરિઝમ છે એ ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થઈ જાય. એસિડ કેવી રીતે વર્ક કરે છે જો, આ C ડબલ બોન્ડ O અને CH3. ચલો હું આમાં પેલા H2SO4 કે HCl કે એવું કંઈક નાખું. આની પાસે શું છે, લોન પેર. લોન પેર તો છે એ શું કરે, પ્રોટોન ને ડોનેટ થાય. લોન પેર જેની પાસે એને શું કહેવાય, લુઈસ બેઝ, અને આને શું કહેવાય, લુઈસ એસિડ. ધેટ ઇઝ અવર ઇલેક્ટ્રોફાઇલ અને આ થશે ન્યુક્લિયોફાઇલ. ચલો અટેક કર્યો આને, તો અહીંયા આગળ શું બની ગયું, OH+, અહીંયા આગળ R, આ છે CH2 અને H. ભાઈ પ્રોટોન આની અંદર એડ થયો એટલે આપણને છે એ શું મળ્યું, પ્રોટોનેટેડ કાર્બોનિલ. આ આલ્ફા છે, જોજો મેં એક હાઇડ્રોજન અલગ રાખ્યો છે. અહીંયા આગળ H+ એડ થઈ ગયો. હવે શું થાય, અહીંયા આગળ જે મેં એક આલ્ફા H અલગ રાખ્યો છે, આ જે આલ્ફા હાઇડ્રોજન છે એ નીકળી જશે અને પોતાના ઇલેક્ટ્રોન અહીંયા મૂકતો જાય. ઇલેક્ટ્રોન મૂકે તો બોન્ડ બને અને ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન ને ખેંચી લેશે. એટલે અહીંયા આગળ આવી રીતે બની જશે R, ઉપર શું થઈ ગયું OH, અહીંયા ડબલ બોન્ડ O, CH2 અને એક શું આવી જશે ભાઈ, પ્લસ. જે H+ તમે શરૂઆતમાં નાખ્યો તો એ H+ પાછો બની ગયો. તો H+ ને શું કહેવાય, કેટેલિસ્ટ. બરાબર. અને આ જે સ્ટેપ છે ને, આખી રિએક્શન થઈને એમાં સૌથી સ્લો સ્ટેપ આને કહેવાય, ધીટ ઇઝ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. અહીંયા આગળ રિએક્શન છે ને એ ધીમી પડી જાય. આ રિએક્શન ને કંટ્રોલ કરે એવો પેરામીટર છે. રિએક્શન અહીંયા આગળ સ્લો થાય. બરાબર, જે જગ્યાએ તમે ધીમા પડો ને તો તમારી રિએક્શન નો રેટ ક્યાંથી નક્કી થાય. ભાઈ કેમેસ્ટ્રીમાં ઘણા બધા સ્ટેપ હોય, બરાબર છે, પણ જે સૌથી સ્લો સ્ટેપ હોય ને, ઇટ ઇઝ યોર રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ represents the rate of entire reaction. આખી પ્રક્રિયાના વેગનું એ રિપ્રેઝન્ટેશન કરતો હોય. આ કેની જેવી વાત છે, ચલો આ પેલું સ્ટેપ છે એ 10⁻⁻10 સેકન્ડ ની અંદર થયું અને આ થવા માટે છે એ તમને માની લો કે 7 સેકન્ડ લાગી, તો તમે શું બોલશો, સાહેબ આ રિએક્શન 7 સેકન્ડમાં જ થઈ છે, આનું તો કોઈ સિગ્નિફિકન્સ જ નથી, આ ક્યાં માપવા જાવ 10⁻10. એટલે કોઈ કેમિકલ રિએક્શન હોય ને એમાં એક સ્ટેપ એવું જરૂર હોય કે સૌથી ધીમું હોય અને એ જ મેઝર કરતા હોય આપણે. આને કહેવાય ડિટરમાઇનિંગ સ્ટેપ, RDS. ઓકે, તો અહીંયા તમે જો આ ડબલ બોન્ડ બને છે પણ પ્રોટોન રિમૂવ થઈને ડબલ બોન્ડ બને ને એને RDS કહીએ છીએ આપણે. પહેલા H+ ચોંટી ગયો અને આ H+ ચોંટ્યો એ બહુ ફાસ્ટ સ્ટેપમાં અને આ છે એકદમ ધીમું હોય. ધીસ ઇઝ ધ સ્લો એન્ડ સ્લો સ્ટેપ ઇઝ RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. આ એસિડ ની અંદર થાય. બેઝ ની અંદર શું થાય છે, બેઝ કેટેલાઇઝડ માં શું થાય, તો અહીંયા આગળ R, ધેટ ઇઝ CH2 અને એક હાઇડ્રોજન અલગ રાખું છું ભાઈ. ચલો આની અંદર મેં એડ OH- તો તમે જાણો છો એસિડિક હાઇડ્રોજન ની તલાશમાં હોય, હંમેશા ઘૂમતો જ હોય કે ક્યાં ક્યાં મને માલ મળી જાય. બરાબર,
બધા આટા મારતો જ હોય ક્યાં મને પ્રોટોન મળે, એટલે બધે જતો હોય. મોક્ષ અને જેનિફ વાતો નહીં હો, કે તું તે પ્રોટોન ગોતવા નીકળે છો. હે ચલો, આ પ્રોટોન ને લઈ ગયો એટલે અહીંયા આગળ શું બનશે? કાર્બન ઉપર માઇનસ, કાર્બેનાઇન બની ગયો તરત. સી ડબલ બોન્ડ ઓ, CH2 ઉપર માઇનસ. અચ્છા, હવે આ CH2 વાળો માઇનસ તો રેઝોનન્સ કરશે 1 2 ને 3. ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા ડબલ બોન્ડ, અને આ થઈ ગયો CH2. હવે જુઓ તો સહી, OH અને H, એટલે અહીંયા આગળથી શું રિમૂવ થયું હતું? H2O. એ H2O અહીંયા આગળ આવશે, તો આ O માઇનસ પ્રોટોન ને લઈ લે છે ને, OH ને બહાર કાઢી મૂકે. ચલો શું બન્યું અહીંયા આગળ? તો સાહેબ OH, that is CH2, અને ફરીથી પાછો OH રીજનરેટ થઈ ગયો. જે OH તમે રિએક્શનમાં નાખ્યો તો એ OH અહીંયા રીજનરેટ થઈ ગયો. See the difference between acid and base, how do they work? એ કેવી રીતે કામ કરે એને તમે છે એ જોવો, અલગ રીતે કામ કરે છે. આની અંદર અહીંયા આગળ છે એ તમે જોજો, આની અંદર છે એ પછીના સ્ટેપમાં આલ્કીન બને છે, અને આમાં પહેલા સ્ટેપની અંદર છે એ આલ્કીન બની જાય ને પછી પ્રોટોન એક્સેપ્ટ કરે છે. આલ્કીન પહેલા બની જાય, એટલે આની અંદર છે ને એકચ્યુઅલી આ તમારું RDS છે, અને આ બેઝ છે ને પહેલા જ સ્ટેપમાં પ્રોટોન ઉપર અટેક કરે. OH છે ને, OH એ એવી જગ્યાએ અહીંયા જો અહીંયા આગળ રિએક્શન ધીમી પડે છે, અને OH પહેલા જ હાઇડ્રોજન ઉપર અટેક કરવા જાય. આનો મિનિંગ તમે સમજ્યા? ધેર ઇઝ સમ સિલેક્ટિવિટી ઇન ધ રિએક્શન. ભાઈ OH ને અટેક કરવાનો છે હાઇડ્રોજન ઉપર, તો એવો હાઇડ્રોજન ગોતશે કે જ્યાં ગળદી ઓછી હોય, જ્યાં હિન્ડ્રન્સ ઓછું હોય. આમાં એવું નથી, આમાં તો જો આલ્કીન પછી બનશે, પહેલા પ્રોટોન એડ થઈ ગયો અને પછી આલ્કીન. આમાં આલ્કીન પહેલા બની ગયો પછી પ્રોટોન આવ્યો. કેન યુ કમ્પેર ધીસ ટુ થિંગ્સ? અહીંયા આગળ બે અલગ વસ્તુ થાય છે. એટલે OH છે ને એ સિલેક્ટિવલી એવી પોઝિશન ઉપર અટેક કરે કે જ્યાં એને હિન્ડ્રન્સ ઓછું મળે. લેટ મી ફર્ધર કન્ફર્મ બાય ટેકિંગ 2 મોર એક્ઝામ્પલ્સ. ચલો જોવો ભાઈ, આ એક્ઝામ્પલ નો છે એ સ્ટડી કરો એટલે તમને એકદમ પરફેક્ટ આઈડિયા આવે. મેં અહીંયા આગળ છે એ OH માઇનસ નાખ્યો બેઝ, અને એકવાર છે હું લઉં છું H પ્લસ. OH માઇનસ છે એ ક્યાં અટેક કરશે? અહીંયા મિથાઇલ ઉપર કે અહીંયા? આ બાજુ વધારે અટેક કરે. કેમ? ગળદી ઓછી, અહીંયા તો બીજો મિથાઇલ મળે ને. ઓછી હિન્ડ્રન્સ નડે ત્યાં અટેક કરે. તો આમાં ટોટોમર છે એ બને, પણ ટોટોમેરિઝમ છે એ બેઝમાં વધારે કયો બને? આ વાળો મેજર. અને બીજો બનશે, નથી બનવાના એવું નથી કેતા આપણે, પણ એ બહુ ઓછો હશે. અહીંયા આગળ બને પણ આ માઇનોર હોય. એની સામે એસિડ ઊંધું કામ કરે. એસિડ તો પછી આલ્કીન બનાવવાનો, તો એ આલ્કીન એવી જગ્યાએ બનાવે કે જે મેક્સિમમ સ્ટેબલ આલ્કીન હોય. મેક્સિમમ સ્ટેબલ આલ્કીન કયો છે બોલો? આ વાળો. કેમ? કેટલા આલ્ફા મળ્યા? 3 ને 3 6. એસિડ એવી રીતે આલ્કીન બનાવે કે જેમાં સ્ટેબિલિટી વધારે હોય. એસિડ ફોકસ કરે આલ્કીનની સ્ટેબિલિટીને, અને પેલો બેઝ છે એ ફોકસ કોને કરે? સ્ટેરિક હિન્ડ્રન્સને. બરાબર? કે ભાઈ મને શક્ય એટલી ઓછા હિન્ડ્રન્સ નડવા જોઈએ. તો બે ઓપોઝિટ મેનરમાં રિએક્શન આપે છે. આની અંદર આ માઇનોર બનશે. હજી ભાઈ એક એક્ઝામ્પલ લઉં છું, સમજો તમે. ચલો અહીંયા આગળ આવું આપ્યું છે. ચલો લખો, OH માઇનસ માં કયું મેજર મળે? H પ્લસ માં કયું મેજર મળે?
ચલો આઈ હોપ કે તમે લોકોએ આવો આન્સર લખ્યો હશે. હું ભાઈ મેજર પ્રોડક્ટ જ લખું છું. ધેટ ડઝન્ટ મીન કે માઇનર નથી બનતો. માઇનર બનતો હશે પણ હું લખતો નથી. ચલો OH માં તો આ બાજુ હું લખું ને, અહીંયા આગળ છે એ હિન્ડ્રન્સ ઓછું છે આ સાઈડ. આ બાજુનો આલ્ફા જો મિથાઇલ થી ઘેરાયેલો છે એટલે અહીંયા એને ગળદી નડે તો ત્યાં એ એટેક ન કરે. OH ને પ્રોટોન લેવા આવવાનો હોય તો અહીંયા ન જાય. અને એની સામે એસિડ છે એ ક્યાં કરશે? વધારે ને વધારે સ્ટેબલ આલ્કીન ક્યાં બને છે? તો કે ભાઈ અહીંયા આગળ આલ્ફા વધારે મળે એવું. આ બે મેં મેજર લખ્યા છે. આનો મિનિંગ એવો નથી કે માઇનર નથી બનતા, માઇનર બને છે પણ મેં લખ્યા નથી ભાઈ. બરાબર? અને એનો એવો પણ મતલબ નહીં કરવાનો કે હું આળસુ છું. એ તમારી માટે થોડું બાકી રાખ્યું છે મેં. ચાલો, તો એક આપણને એસિડ અને બેઝમાં કઈ મેજર લખવાની એ કન્સેપ્ટ ક્લિયર થયો. હવે બીજો છે એ ક્વેશ્ચન કયો પૂછાય છે કે પર્સન્ટેજ ઇનોલ કેમાં વધારે બને. એક ક્વેશ્ચન તમને એવો પૂછાશે કે આમાં ટોટોમેરિઝમ થશે કે નહીં થાય, અને બીજી ટાઈપનો ક્વેશ્ચન એ કે ટોટોમેરિઝમ થાય તો છે તે તમને કહી જ દેશે ટોટોમેરિઝમ થાય છે, પણ આમાં કીટો વધારે બને છે કે ઇનોલ, આનો ક્વેશ્ચન પૂછશે. બરાબર? તો એને આપણે કહીએ પર્સન્ટેજ ઇનોલ કન્ટેન્ટ. પર્સન્ટેજ ઇનોલ કન્ટેન્ટ એટલે ઇનોલના પર્સન્ટેજ કેટલા, ઇનોલ વધારે છે કે કીટો વધારે છે. ચલો આની અંદર હું અલગ અલગ પાર્ટ પાડીને તમને સમજાવું છું. તો ફર્સ્ટ છે મોનોકાર્બોનિલ, પછી ડાયકાર્બોનિલસ. ભાઈ મોનોકાર્બોનિલ કમ્પાઉન્ડ, મોનોકાર્બોનિલ એટલે જેમાં એક CO હોય એવું. જનરલી કેવું હોય છે કે અહીંયા આગળ RCOCH3, આમાં ટોટોમેરિઝમ આપણે કરાવીએ OH અને અહીંયા CH2. મોસ્ટ ઓફ ધ ટાઈમ આનું કોન્સન્ટ્રેશન 10⁻⁴% કે એનીથી ઓછું જ હોય. એટલે આપણે એવું માનીએ છીએ કે આ ઓલમોસ્ટ 100% આ જ હોય. કીટો અને ઇનોલમાં કીટો ફોર્મની સ્ટેબિલિટી વધારે. આ C ડબલ બોન્ડ O છે ને થર્મોડાયનેમિકલી સ્ટેબલ બોન્ડ છે. C ડબલ બોન્ડ O થર્મોડાયનેમિકલી સ્ટેબલ હોય એટલે એને ભાઈ ઇનોલમાં જવું ઓછું ગમે. નથી જાતો એમ નથી કેતો, પણ એના પર્સન્ટેજ બહુ ઇગ્નોર કરી શકાય એવા હોય, બહુ ઓછા હોય. કીટો અને ઇનોલમાં કીટો ફોર્મ ઇઝ થર્મોડાયનેમિકલી સ્ટેબલ. બરાબર છે? ભાઈ C ડબલ બોન્ડ O છે તો આ C ડબલ બોન્ડ O ને અહીંયા તમને શું મળે છે બોલો? C ડબલ બોન્ડ C. there is electronegativity difference, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી ના ડિફરન્સ વાળો પાઈ બોન્ડ કેવો હોય? સ્ટેબલ હોય. બરાબર? એની બોન્ડ એનર્જી વધારે હોય. ઓક્સિજનની સાઇઝ પણ નાની કે નહીં? તો અહીંયા આગળ C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ C ની કમ્પેરિઝનમાં થર્મોડાયનેમિકલી સ્ટેબલ છે. અને આ સ્ટેબલ બોન્ડ છે એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને આ જ કમ્પાઉન્ડ વધારે મળે, આ બહુ ઓછો મળે. આ વધારે સ્ટેબલ નીકળે એટલે C ડબલ બોન્ડ O. માની લો કે તમે એસિટોન લ્યો છો, બરાબર છે? CH3CO CH3. તો સાહેબ આની અંદર તમે ઇનોલ બનાવો છો તો આ છે એ તમને 10⁻⁶% જેવા મળે. તો એનો મિનિંગ એવો થયો કે બહુ કઈ ભાઈ આ ઓલમોસ્ટ 100% કીટો ફોર્મ જ રહેશે ને, ઇનોલ બનાવવું ગમતું નથી. સાયક્લિક કમ્પાઉન્ડ લો ને તો થોડુંક ઘણો ફાયદો થાય. સાયક્લિક કમ્પાઉન્ડ ની અંદર થોડુંક તમને છે એ કન્સિડરેબલી અમાઉન્ટ મળે. કેમ? તો કે સાયકલ ની અંદરના રિંગ ની અંદરના ડબલ બોન્ડ થોડાક સ્ટેબલ હોય. આ તમને 1.2% જેવો મળી જાય. તમારે કોઈ પર્સન્ટેજ યાદ નથી રાખવાનો, આવો કોઈ ડેટા યાદ નથી રાખવાનો. આ તો મને યાદ હોય તો મેં લખ્યું હોય. પણ કહેવાની વાત એ છે કે અહીંયા થોડું સ્ટેબલ છે. રિંગની અંદરનો ડબલ બોન્ડ થોડો સ્ટેબલ, તો એના પર્સન્ટેજ બીજા. અને પછી આ OH છે એ બધે આમ ગોળ ગોળ ફરતો હોય. બરાબર? આ OH બધે ગોળ ગોળ ફરી શકે. ઓપન ચેઇનમાં તો બહુ તકલીફ છે. ઓપન ચેઇન ની અંદર તો અહીંયા આગળ છે એ તમે આ બનાવો તો પછી ઓપન ચેઇનમાં મિથાઇલ નડે એને. આ મિથાઇલના 3 હાઇડ્રોજન હોય ને, આ બધા ઈ નડે એને. એટલે પૂરું છે આને રોટેશન ન મળે. અહીંયા આગળ રોટેશન મળે. આ જે રોટેશન છે ને એને કહેવાય
ગેરો એન્ટ્રોપી. એન્ટ્રોપીના પણ અમુક અમુક ટાઈપ હોય, બરાબર. ગેરોઝ એન્ટ્રોપી આને કહેવાય, ગેરોઝ એન્ટ્રોપી. આમાં ફ્રી રોટેશન થાય, આમાં ઓલા નડે, બરાબર, સિંગડા ફટકાય, રોટેશન થતો હોય તો. એટલે કહેવાની વાત એ છે, એટલે આ થોડાક પ્રમાણમાં કેમ 10⁻⁶ છે ને 1.2, તો આના કમ્પેરિઝનમાં તો બહુ બીનું કહેવાય. પણ વધી જાય છે એ ગેરો એન્ટ્રોપીને લીધે થઈને વધે. તમારે વિચારવાનું, અમુક કેસની અંદર તો બરાબર છે બને જ નહીં, ટોટોમર બનવો ગમે જ નહીં, નથી બનાવવો ભાઈ, મારે ટોટોમર જ નથી બનાવવો, બરાબર છે. જેમ કે આવું મને આપ્યું છે, ચલો બધે ધડાધડ છે એ ટોટોમેરિઝમ બનાવી નહીં દેવાના. આની અંદર બનાવો, ક્યાં છે આલ્ફા, આ રહ્યો આલ્ફો. ન્યા જેવો તમે ટોટોમર બનાવવા જાઓ તો સીધો બની જાય એન્ટી એરોમેટિક, સી. એટલે આ તમને મળે 0%. જિંદગીમાં ટોટોમેરિઝમ ન કરે ભૈયા, બરાબર. તો આવું પછી વિચારવાનું, તમને આવો ક્વેશ્ચન આપે અને પછી અંદર લખેલું હોય ને ટોટોમર બનાવો ને આવો ઓપ્શન દેખાય ને તમે ઠેકડા મારતા મારતા રાજી થઈ જાઓ તો એ ન હાલે. ત્યાં પછી ના પાડવાની કે આ ટોટોમેરિઝમ ન કરે, કેમ તો કે એન્ટી એરોમેટિક 0%. ચલો આવું આપે તો અહીંયા આગળ આલ્ફા, તો આમાં ટોટોમેરિઝમ કરવાનું, અહીંયા બોન્ડ બનાવો ને અહીંયા કરી દો OH, અને આ તમને મળશે, કેટલો મળશે? 100%. રીઝન શું મળી ગયું એને? એરોમેટિસિટી, બરાબર. તો તમને તો ક્વેશ્ચન આવો જ પૂછશે કે આની અંદર એક પહેલો ક્વેશ્ચન ઈ કે ટોટોમેરિઝમ થશે કે નહીં થાય, હા કે ના, યસ ઓર નો, એમાં વાત પતી ગઈ. અને બીજો ટાઈપનો ક્વેશ્ચન આવો નીકળશે કે ભાઈ આમાં ટોટોમેરિઝમ થાય તો કીટો વધારે કે ઇનોલ વધારે, આ સિસ્ટમમાં કીટો વધારે ઇનોલ વધારે, એવી ટાઈપના ક્વેશ્ચન. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો, બીજી હું સિસ્ટમમાં જાઉં છું. જનરલી તો મેં તમને કીધું સી ડબલ બોન્ડ હોવો વધારે સ્ટેબલ, પણ કેટલાક સ્પેશિયલ એરોમેટિસિટી હોય તો વાત અલગ છે. હેલો સર, બોલો. પહેલા કરતા વધારે સ્ટેબલ મોલેક્યુલ બને તો જ કીટોમાંથી ઇનોલમાં ટ્રાન્સફર થાય, નકર ન થાય. એવું જ હા હા, આની કરતા વધારે સ્ટેબલ થવું જોઈએ. આમાં રેઝોનન્સ થી સ્ટેબલ થયો, આ તો બહુ અનસ્ટેબલ થઈ ગયો. અલ્ટિમેટલી સ્ટેબિલિટી ક્રાઇટેરિયા છે. અચ્છા, ઇક્વિલિબ્રિયમ છે ને, જો ધીસ ઇઝ ઇક્વિલિબ્રિયમ, અહીંયા આગળ કોઈ કેસી હશે. અને ઇક્વિલિબ્રિયમ કોની ઉપર કામ કરે? લેસ સ્ટેબિલિટી ટુ મોર સ્ટેબિલિટી. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઈ તો છે, બરાબર. ચલો નેક્સ્ટ, ડાઇકાર્બોનિલ લ્યો, ડાઇકાર્બોનિલ કમ્પાઉન્ડ 2, બરાબર છે. ડાઇકાર્બોનિલ ની અંદર પણ આપણે છે લઈએ 1,2 ડાઇકાર્બોનિલ, 1,2 ડાઇકાર્બોનિલ. 1,2 એટલે બાજુ બાજુમાં સી ડબલ બોન્ડ હોય એને 1,2 ડાઇકાર્બોનિલ કહેવાય. જેમ કે આને છે જો, ધીસ ઇઝ બ્યુટેન ડાયોન, બ્યુટેન ડાયોન. અહીંયા 1 તો અહીંયા 2, બે બાજુમાં આલ્ફા બીટા છે ભાઈ, બ્યુટેન ડાયોન. કીટોન છે, ડાયોન કીધું એટલે બીજું કોઈ સ્ટ્રક્ચર જ ન બને બ્યુટેન ડાયોન નું. હવે આમાં તકલીફ શું છે? તકલીફ જ તકલીફ છે. આ બે લોન પેરું બાય કરે ભાઈ, આ બે એટલા બધા લોન પેરું બાંધે કે વાત જવા દો. આને કહેવાય સીસ આઇસોમર. અને તરત આ બોન્ડ રોટેટ થઈ જાય, અને આ બોન્ડ રોટેટ થઈ જાય એટલે તરત જ ઇમિડિયેટલી તમને કોઈ દી આ સીસમાં મળે જ નહીં. ઓલવેઝ તમને આ શેમાં મળે? ટ્રાન્સમાં જ મળે ભાઈ, બરાબર. ધીસ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ ઇન ટ્રાન્સ ફોર્મ. આ બે સી ડબલ બોન્ડો સામને સામને જ રહે, બરાબર. આવું કરવાથી શું ફાયદો? અહીંયા લોન પેર, અહીંયા લોન પેર, હવે શાંતિ થઈ ગઈ. બ્યુટેન ડાયોન કોઈ દી તમને સીસમાં ન મળે, ટ્રાન્સમાં જ મળે. કેમ તો કે સાહેબ અહીંયા આગળ લોન પેર રિપલ્શન. તો ટ્રાન્સમાં મળશે, સીસમાં નહીં મળે. અને હવે તમે આની અંદર પાછું ટોટોમેરિઝમ કરાવો, ટ્રાન્સ ની અંદર ટોટોમેરિઝમ કરાવો, કોઈ જ ફાયદો નથી અહીંયા આગળ. ચલો અહીંયા OH કરું ને આ બનાવું, કોઈ ફાયદો નથી. પેલાની જેમ નકામું છે આ.
એની કરતા તો સી ડબલ બોન્ડ ઓ સ્ટેબલ છે, બરાબર છે, વેરી લેસ પર્સન્ટેજ, બરાબર છે, 10⁻⁻⁴% ની નજીક નજીક જ નહીં, કન્સિડર નથી એમ. ચલો આની સામે હવે હું એવું કરું, અહીંયા 5 મેમ્બરની રિંગ લીધી અને અહીંયા બેને ફિટ કર્યા. હવે તો ક્યાં જવું? હવે તો ઓલી રિંગમાં તો રોટેશન ન થઈ, તો ખબર ને, રિંગ તો રોટેશન લોક કહેવાય. હવે તો ઓલા બે હાઇડ્રો આ બે લોન પેરું છે એ બાધી બાધીને છે એ સખત જો, અને આ તો આમ રોટેટ ન થઈ શકે. વચ્ચે શું આવી ગયા? કાર્બન. રિંગમાં તો રોટેશન લોક હોય. તો હવે ક્યાં જવું આની અંદર? તો આની અંદર છે ને એ શું કરશે? ટોટોમેરિઝમ કરશે. ચલો અહીંયા આલ્ફા કહી દઉં નીચે. આ એક સી ડબલ બોન્ડ હો, અહીંયા OH આલ્ફા સાથે બોન્ડ બનાવ્યો, પણ આની અંદર એક ફાયદો થયો. જેવો હાઇડ્રોજન વચ્ચે આવ્યો, લોન પેર બાંધતા તો બંધ થઈ ગયા, પણ હાઇડ્રોજને બેયને હાચવી લીધા. બરાબર? આ હાઇડ્રોજન બેયને હાચવી લે. એક બાજુ તું આવી જાય ને એક બાજુ તું આવી જાય, અને હું વચ્ચે રહું તો મજા આવે મને. એટલી બધી મજા આવી, એટલી બધી મજા આવી. અને પાછું આમાં રેઝોનન્સ છે જો, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. રેઝોનન્સ along with H bond formation, that is chelation. બરાબર? આપણે વાત કરી હતી. Chelation is very special case of H bonding. Hydrogen bond formation along with 5 and 6 member ring is become much more stable than ordinary hydrogen bond. તો આ છે ને એ તમને 100% માં મળે. બરાબર? આપણે આના કેટલા પર્સન્ટેજ માનવાના? 100. કોણ છે? ભાઈ આની અંદર કાંઈ નહોતું થતું, પણ આની અંદર કેટલું બધું થઈ ગયું. બરાબર છે? લાભ વિના લાલો લોટે ન જાય. મજબૂરીમાં બધું કરી નાખે. જો ને અહીંયા કેટલી એને મજબૂરી હતી, તો પછી કે હાલો ને કરી નાખીએ. અને પછી તો લોન પેર માંથી માથાકૂટ વહી ગઈ એટલે બહુ ફાયદો થઈ ગયો. એટલે સિચ્યુએશન એવી ઊભી કરવાની કે એને રિએક્શન કરવી જ પડે ભાઈ. બરાબર? સિચ્યુએશન નું નિર્માણ કરો. આઈન્સ્ટાઈને કેમ એવું કીધું કે ભાઈ હું કોઈને શીખવતો નથી, હું તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરું છું કે આપોઆપ શીખી જાય. એટલે તમારે લોકો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું. ચાલો તો પેલા સાયક્લિક વાળાની વાત કરી, ઓપન ચેઇનમાં તો નથી થતું, સાયક્લિકમાં તો બહુ સારું થયું, 100%. મારા ખ્યાલથી ત્રીજું ઉદાહરણ. ચલો આની અંદર ટોટોમેરિઝમ કરું તો કરો ને ભાઈ, શું વાંધો છે? ટોટોમેરિઝમ અહીંયા OH. હવે તો તમને ખબર ને આ એરોમેટિક છે ભાઈ. ઓલું ક્વાસી એરોમેટિસિટી વાળું, ક્વાસી એરોમેટિસિટી વાળો કેસ થઈ ગયો. આને કેમ લખવું ભાઈ? ટોટોમેરિઝમ થી છે એરોમેટિસિટી પ્રાપ્ત થઈ ગઈ. અહીંયા આગળ અંદર છે એ પ્લસ ચાર્જ ફરશે ને, અહીંયા થઈ જશે OH. 100% આ ટોટોમેરિઝમ થાય અને 100% બનશે. હાલો સર, બોલો. આપણે જે 100% મળે એવું કીધું, એમાં સ્ટ્રેન આવે ને સ્ટ્રક્ચરમાં? નહીં, એરોમેટિસિટી આવતી હોય ને, જો 3 મેમ્બર ની અંદર sp3 એટમ હોય ને તો સ્ટ્રેન આવે. sp3 એટમ હોય ને તો સ્ટ્રેન આવે. એરોમેટિસિટી આવી જતી હોય ને તો એમાં મેં તમને કીધું તું 3 મેમ્બર ની રિંગ અને વિથ એરોમેટિસિટી, એમાં સ્ટ્રેન ફ્રેન કાંઈ નહીં. બરાબર? એ તો સ્પેશિયલ એરોમેટિક કેરેક્ટર છે, બાકી ડબલ બોન્ડ નો પોસાય. આની અંદર તો ઓલ આર sp2 પણ એલોંગ વિથ એરોમેટિસિટી. ઓકે, ચલો આને આપણે લઈએ અસિટાઇલ એસિટોન. હવે તમને ખબર છે કે આ એક્ટિવ મિથિલિન ગ્રુપ છે, આમાં એ જ હતું ને, અહીંયા એ જ છે એક્ટિવ મિથિલિન ગ્રુપ. ઓલો OH માઇનસ આવે, અહીંથી હાઇડ્રોજન કાઢે,
અને પછી બેમાંથી કોઈ એક ઓક્સિજન ઉપર શિફ્ટ કરાવવાનું. ચલો આ હાઇડ્રોજનને હું બેમાંથી કોઈ એકની સાથે શિફ્ટ કરાવું, તો જેવો હાઇડ્રોજન ઉપર શિફ્ટ થાય એટલે આપણને મળે ઇનોલ. અહીંયા ડબલ બોન્ડ કરી દઉં છું, આ સી ડબલ બોન્ડ ઓ. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ઇન એક્ટિવ મિથાઇલિન ગ્રુપ, કઈ પોઝિશન ઉપર લીધા છે હવે? 1, 2 ને 3. વાત કરું છું 1,3 ડાયકાર્બોનિલની. હવેથી આપણે અલગ વાત કરીએ છીએ 1,3 ડાયકાર્બોનિલ. 1,2 ડાયકાર્બોનિલના એક્ઝામ્પલ આપી દીધા. 1,3 ડાયકાર્બોનાઇલ. તો સાહેબ આની અંદર મને છે આના 76% મળે. આ તો સારું બહુ કહેવાય. હમણાં તો ઓલો ઇનોલ ના પડતો તો હું નહીં બનાવું, હવે તો હારો બહુ બનાવવા માંડ્યો, 76 ઉપર પોગી ગયો. તો એટલું બધું તો શું થયું કે ભાઈ આ ઇનોલ બનાવવાનું પસંદ કરી લીધું. There are 3 reasons working behind the percentage of this enol. 3 કારણો જવાબદાર છે આની માટે. કયા કયા 3 કારણો જવાબદાર છે? પહેલું કારણ તો ઈ જ છે, પેલું H બોન્ડ વાળું, મેં તમને હમણાં કીધું એ. જો અહીંયા આગળ પેલું રીઝન જે છે ઈ છે H બોન્ડ, that is chelation, H બોન્ડ ફોર્મેશન. બીજું રીઝન શું જવાબદાર છે ભાઈ આની અંદર? બીજું રીઝન આની અંદર એવું જવાબદાર છે કે અહીંયા આગળ લાર્જ કોન્જુગેશન છે. આ અહીંયા જશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, આ અહીંયા જાય. ધેર ઇઝ સમ રેઝોનન્સ, આમાં અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ બનશે. ધેટ ઇઝ કોન્જુગેશન. બરાબર, કોન્જુગેશન. કોન્જુગેશન છે, કોન્જુરિંગ નથી. અને બીજું અહીંયા OH અને ડબલ બોન્ડ O, અહીંયા આગળ જો 3 આલ્ફા ફોર ધ હાઇપર કોન્જુગેશન અવેલેબલ છે. ચિલેશન, કોન્જુગેશન ને 3 આલ્ફા મેક્સ ધીસ કમ્પાઉન્ડ મોર સ્ટેબલ. અને આ 3 ને લીધે થઈને સ્ટેબલ હોય તો ઇક્વિલિબ્રિયમ તો આ બાજુ રહે ને ભાઈ. પછી તો કેટલા બન્યા? 76. અને એમાં પણ જો તમને લોજિક એપ્લાય થતું હોય તો આ એક્ટિવ મિથિલિન ગ્રુપ છે. અહીંયા જેટલું એસિડિટી વધે, આ હાઇડ્રોજન જેટલો એસિડિક બને એટલા આના ઇનોલ વધે. આ ક્રાઇટેરિયા તો બધામાં હવે કોમન થશે. બરાબર, તમે ફોકસ કરશો એસિડિટી ઓફ આલ્ફા હાઇડ્રોજન, ઓર સિમ્પલી વી કેન સે કે વેલ્યુ ઓફ એક્ટિવ મિથિલિન ગ્રુપ. જેટલો ઈ વધારે એસિડિક ને એટલો ઈ વધારે બને. ચલો કમ્પેર કરું છું એક ડેટા સાથે. જુઓ, મેં અહીંયા આગળ હાઇડ્રોજન રાખ્યા. હાઇડ્રોજન મિથાઇલ તો પ્લસ આ ઇફેક્ટ કરે ને, મિથાઇલ પ્લસ આ ઇફેક્ટ કરે. આમાં તો છે એ પ્લસ આ ઇફેક્ટ નહીં થાય. તો આની અંદરથી જે તમને મળે છે ઇનોલ, બરાબર, આની અંદરથી જે પણ કઈ તમને ઇનોલ પર્સન્ટેજ મળે છે એ ઓલમોસ્ટ 84% છે. કોની કમ્પેરિઝનમાં? અહીંયા મિથાઇલ હોય તો એની કમ્પેરિઝનમાં. મિથાઇલ તો ભાઈ પ્લસ આ ઇફેક્ટ કરે, એટલે અહીંયા આગળ સ્ટેબિલિટી ઓછી થઈ ગઈ. આમાં કેટલા પર્સન્ટેજ હતા? 76%. ચલો એક કામ કરો, અહીંયા ફિનાઇલ મૂકું. ફિનાઇલ ની અંદર તો માઇનસ આ ઇફેક્ટ થાય, આ ખેંચે માઇનસ આઈ. શું થશે બોલો? પર્સન્ટેજ વધી જાય. અને ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ કે આની અંદર તો 98% થઈ ગયા. કેમ ભાઈ એટલા બધા વધી ગયા? આમાં એક હજી એડવાન્ટેજ છે. જો શું એડવાન્ટેજ છે? બેન્ઝીનની સાથે, બરાબર છે, અહીંયા આગળ બેન્ઝીન રિંગની સાથે કોન્જુગેશન. બેન્ઝીન રિંગ સાથે કોન્જુગેશન અને લાર્જ કોન્જુગેશન. લાર્જ કોન્જુગેશન મેક્સ ઇટ મોર કન્ટ્રીબ્યુશન, વધારે ને વધારે કન્ટ્રીબ્યુશન આપશે. 98% થઈ ગયા. જેટલો આ હાઇડ્રોજન એસિડિક બને ને ભાઈ, અહીંના જેટલા એક્ટિવ મિથેલિન ગ્રુપ એક્ટિવ બને એટલાના પર્સન્ટેજ વધારે. બરાબર,
સિમ્પલી આપણે છે અહીંયા આગળ કહીએ તો આવું કહી શકીએ કે ભાઈ percentage ઇનોલ is directly proportional to Ka of AMG. તમારે અહીંયા માઇનસ વિચારવાનો, માઇનસ. તો માઇનસ ભાઈ જેટલો સ્ટેબલ એટલાના પર્સન્ટેજ વધારે. અહીંયા કાર્બેનાઇન જેટલો સ્ટેબલ એટલા પર્સન્ટેજ વધારે. એક્ટિવ મિથિલિન ગ્રુપ એટલે શું વિચારવાનું? કાર્બેનાયન. તમે એવું પણ વિચારી શકો. ચલો આવું કરી દઈએ. ઇથાઇલ એસિટો એસિટેટ, એસ્ટર લઈ લો. એસ્ટર ની અંદર તો શું તકલીફ છે ભાઈ? એસ્ટર પોતે ને પોતે પોતાના રેઝોનન્સમાં સ્ટેબલ હોય. એને અહીંયા માઇનસ ચાર્જ બનાવો તો કઈ લાગે વળગે નહીં બહુ. તો આની અંદર તો પોતાનામાં પ્લસ એમ વાળો ગ્રુપ આવી ગયો છો, અને એટલે આની અંદર છે એ તમને પર્સન્ટેજ તો મળે સી ડબલ બોન્ડ ઓ. ક્યાં બનાવશો? અહીંયા OH નો લખાયો, અહીંયા OH એસ્ટરમાં નહીં લખવાનો, સી ડબલ બોન્ડ ઓ માં જ લખવાનો. ચલો અહીંયા OH, આ ડબલ બોન્ડ ઓ, H બોન્ડ ને એવું બધું તો હોય જ, પણ પેલી સ્ટેબિલિટી એટલી બધી જે રેઝોનન્સ થી મળતી હતી ને નહીં મળે. પર્સન્ટેજ કેટલા? ઓનલી 8%. 8% જ બન્યો. જેવો પ્લસ એમ ગ્રુપ આવ્યો ને પતી ગયું. તમે જુઓ ને 8476 માંથી સીધા કેટલા થઈ ગયા? 8%. અચ્છા, બે બાજુ એસ્ટર ઠપકારો તો, બે બાજુ એસ્ટર ઠપકારો તો લેસ ધેન 1% ઇનોલ બને. લેસ ધેન 1, બે બાજુ એસ્ટર હોય ને તો. તો અલ્ટિમેટલી તો આપણને આવું ખબર પડ્યું કે એક્ટિવ મિથિલિન ગ્રુપ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. ચલો અહીંયા ગ્રુપ એક્સ અને અહીંયા ગ્રુપ વાય. પછી આ બધા અહીંયા લખેલા હોય, ઓપ્શન તમને આપશે. પર્સન્ટેજ ઇનોલ ઇઝ મેક્સિમમ વેન એક્સ ઇઝ ઇક્વલ ટુ CH3, બરાબર? આવી રીતે લખીને આપશે ભાઈ. આ એક્સ અને અહીંયા આગળ વાય. એક્સ CH3, વાય O CH3. એટલે અહીંયા મિથાઇલ અને અહીંયા OCH3, ધેટ મીન્સ આ એસ્ટર. તો આમાં તો સૌથી ઓછો હોય. સમજી ગયા ને ક્વેશ્ચન ભાઈ કેવી રીતે હું કહું છું? ચલો બે CH3 અને CH3, બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. અચ્છા, બે ફિનાઇલ અને ફિનાઇલ. તો મેક્સિમમ પર્સન્ટેજ ઇનોલ ક્યારે આવે? તમારે શું ફોકસ કરવાનું? આ કેટલો એસિડિક બને અહીંયા આગળ હાઇડ્રોજન એ, તો જવાબ આવી જશે ફટાક કરતો. અહીંયા કાર્બેનાઇન અનસ્ટેબલ બનાવો ને તો પર્સન્ટેજ સીધા ડ્રાસ્ટિકલી ઓછા થઈ જાય, સીધા ઘટી જાય. અને અહીંયા આગળ કિલેશન, તમે કોઈ એક ફેક્ટરને તોડશો ને તો હેરાન થશો. તમે કાં કોન્જ્યુગેશન તોડો, એસ્ટર મૂકીને કોન્જ્યુગેશન ની પથારી ફેરવી. હવે એક કામ કરું, સ્ટેરિક હિન્ડ્રન્સ મૂકીને ઓલા કિલેશન ને હેરાન કરીએ. ચાલો, કિલેશન કી એસી કી તેસી. ચાલો હવે આવું કરી દઈએ. આ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. અહીંયા મિથાઇલ છે ને અહીંયા મિથાઇલ છે. એક મિથાઇલ ને હજી નીચે મૂકવું. હવે જયારે આ H બોન્ડ બનાવવા માટે નજીક નજીક આવશે બધા, H બોન્ડ ફોર્મેશન માટે નજીક નજીક આવે તો આ બધા એકબીજાને હિન્ડ્રન્સ કરે. આ બધા જ અંદરો અંદર છે, આ બધાને હિન્ડ્રન્સ નડે. અને હિન્ડ્રન્સ છે એ નડશે, આવું બનશે. જો તો સાહેબ આના પર્સન્ટેજ છે એ થઈ ગયા 44%. અચ્છા, અહીંયા મિથાઇલ નો હોત તો યાદ કરો કેટલા હતા? 76. મિથાઇલ નહોતા ત્યારે આના પર્સન્ટેજ હતા 76. કોઈ હિન્ડ્રન્સ વાળો નહોતો અહીંયા આગળ. અને જેવો હિન્ડ્રન્સ વાળો આવ્યો, સીધા પર્સન્ટેજ કેટલા થઈ ગયા? 44. અને માની લો કે અહીંયા ટર્શરી બ્યુટાઇલ લગાડી દઈએ તો, ટર્શરી બ્યુટાઇલ એટલે ઓલો હાથી ભાઈ. ટર્શરી બ્યુટાઇલ એટલે હાથી. આમાં બનાવવા જાવ
ટર્શરી બ્યુટાઇલ એટલે કયો ગ્રુપ? તો કે પેલો ટર્શરી બ્યુટાઇલ એટલે આવી રીતે CH3 થ્રાઇસ. હવે આ તો એની મારા જિંદગીમાં આટલું બધું હિન્ડ્રન્સ કરે, સ્ટેરિક ક્લેશ થઈ ગયો. બરાબર, સ્ટેરિક ક્લેશ આ કોઈ દી ન બને. 0% બની જ ન શકે. 0%. અહીંયા ગળદી કરશો તોય કઈ ફાયદો નહીં. ચલો આની અંદર કહીજો ભાઈ. હાલ ભાઈ જામનગર એરિયા, આનો ટોટો મળ્યો કે ન મળ્યો? આમાં ટોટો આવશે કે નહીં આવે? ટોટો એટલે ટોટોમેરિઝમ હો, એનું શોર્ટ નામ છે. બીજી બધી ઇમેજિનેશન નથી કરવાની. પોરબંદર બોલો, થશે કે નહીં થાય આમાં? ઓકે, ચલો આમાં ટોટોમેરિઝમ કરીએ. આ ડબલ બોન્ડ ઓન ડબલ બોન્ડ ઓ, અહીંયા કરી દઈએ OH ને અહીંયા બોન્ડ. પણ જેવો અહીંયા આગળ બોન્ડ મૂકો એટલે શું થાય? આ બોન્ડ ને બ્રેક કરીને અહીંયા લઈ આવો અને અહીંયા લઈ આવો. આ બેન કરી નાખો માઇનસ માઇનસ, અંદર આવી જશે +2 ચાર્જ. સી આવું આપણે છે એ જોયેલું જ છે, ખાલી યાદ કરાવું છું. અહીંયા પણ પ્લસ ને અહીંયા પણ પ્લસ. આ તો શું થઈ ગયો? એરોમેટિક. અંદર કયો ચાર્જ ફરશે હવે? +2. %. ટોટોમેરિઝમ છે એ ઘણી વખત છે એ અમુક રિએક્શન ની પથારી ફેરવી નાખે. બરાબર, જેમ કે હવે અમુક રિએક્શન્સ ઉપર ડિસ્કશન કરું છું. ટોટોમેરિઝમ ના પર્સન્ટેજ ઇનોલ વાળો કેસ પૂરો. નાવ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમે લોકો ડિસાઈડ કરશો કે વધારે કયું બનશે. અને મેં જેટલા એક્ઝામ્પલ લખ્યા આટલામાંથી જ આવશે. મેં તમને બધાના લોજિક પણ કહી દીધા. કોઈના પર્સન્ટેજ ગોખવાની જરૂર નથી. આ તો મારે તમને રિલેટિવ કમ્પેરિઝન કરાવવું તો આ બધા નંબર બહુ પોપ્યુલર છે એટલે મને યાદ રહી ગયા છે તો મેં લખી દીધા. બાકી કઈ જરૂર નથી. પર્સન્ટેજ તમને કોઈના નહીં પૂછે કેટલા પર્સન્ટેજ ઇનોલ બનશે, મેજર માઇનર જરૂર પૂછશે. ચલો ટોપિક છે રેસિમાઇઝેશન. ટોટોમેરિઝમ ની અંદર રેસિમાઇઝેશન પણ થઈ જાય. ચલો પીએચ અહીંયા આગળ છે H છે અને અહીંયા આગળ છે CH2PH. C ડબલ બોન્ડ O અને આ PH. આ કાર્બન અત્યારે કાયરલ છે અને કાયરલ છે તો તમે મને આનો કન્ફિગ્યુરેશન કહો છે. શું કન્ફિગ્યુરેશન હશે? R છે, S છે, જ્ઞાનવેલી. RS ગોતીને કયો ભાઈ. બોલો રાજકુમારો ઝડપથી. R ફોર, ચલો બોલો, R છે કે S? R છે કે S? S છે. ઓકે, આમાં કોને નંબરિંગ આપવા જોઈએ? પેલા 1 નંબર કોને મળે? આ કાર્બોનિલ વાળા કાર્બન ને મળશે કારણ કે એની નેક્સ્ટ એટમ શું છે? ઓક્સિજન. એને 1 નંબર આપવાનો.
ટુ નંબર કોને આપીએ? CH2PH ને આપીએ કે આને આપીએ? PH ને આપીએ. બરાબર છે. આમાં તો હાઇડ્રોજન હાઇડ્રોજન થઈ ગયા ને. આને 2 આપો, અચ્છા આને 3 આપો, આને 4 આપો. તો આ 1 2 આપણે તો ઊંધું ચાલવું પડશે. આ 4 નંબર ઊભી લાઈન ઉપર છે. ઊભા એટલે સીધા કહેવાય. સીધા હારે બિચારા સીધા હાલો આપણે, બરાબર. સીધાની હારે સીધા હાલવું પડે. તો આ 1 2 અને 3, તો 1 2 3 S છે ભૈયા. ધીસ ઇઝ S કમ્પાઉન્ડ, બરાબર છે. આ S છે. હવે આની બાજુમાં આલ્ફા પોઝિશન ઉપર શું છે? તો કે ભાઈ C ડબલ બોન્ડ O. અને એકવાર C ડબલ બોન્ડ O દેખાય એટલે ટોટોમેરિઝમ તો થાય. માની લો કે આ કોઈ એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે, દવા છે. તમે એવું સાંભળ્યું હોય કે દવાઓને બહુ લાંબો ટાઈમ પડી રાખો તો એ પછી ન લેવાય, એક્સપાયર થઈ જાય. તો આમાં માનો ટોટોમેરિઝમ થયું. જેવું ટોટોમેરિઝમ થયું એટલે અહીંયા તો બની ગયા ડબલ બોન્ડ, અહીંયા થઈ ગયા OH, અહીંયા PH. નાઉ સી, હવે આ હાઇડ્રોજન છે એ જ્યારે પાછો પોતાની મેઇન પોઝિશન ઉપર જશે, મૂળ પોઝિશન ઉપર, તો હવે તો આ sp2 કાર્બન છે ને. sp2 કાર્બન છે તો એ પ્લેન ઉપરથી ની એન્ટ્રી લેશે ને પ્લેન નીચેથી ની એન્ટ્રી લેશે. કહેવાની વાત એ છે કે હવે અહીંયા આગળ ઇક્વલ ચાન્સ છે બેયના 50-50% બનવાના. તો એક તો જો ઈ ઓરિજિનલ પોઝિશન ઓક્યુપાય કરે તો R નો R કે S નો S બની જાય. H ઉપર, નીચે CH2OH, CH2PH અને અહીંયા આગળ COPH. આ તો બને જ બને. હારે હારે એક આવું બનશે. જો આની પણ પોસિબિલિટી છે ને. નીચે હાઇડ્રોજન આવે, ઉપર CH2PH, C ડબલ બોન્ડ O અને PH. શું બન્યું સાહેબ? R તો S તો બન્યો જ બન્યો, હારે હારે R એ બન્યો. અને ઇક્વલ બે 50-50 એટલે આને શું કહીએ આપણે? કયો, રેસેમિક મિક્સચર. માની લો કે આ કોઈ એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ હોય તો થોડા ટાઈમમાં છે એ જે ડ્રગ હોય એ તો S હતી, હવે એની અંદર શું બની ગયું? R. અને ઇટ સીમ્સ ટુ બી પોઈઝન. દેખીતી રીતે તો એ પોઈઝન હોઈ શકે, આપણને ક્યાં ખબર છે? તો આવું થઈ જાય, રેસિમાઇઝેશન થઈ જાય. અને જે ડ્રગ આપણે બનાવી હોય એ ખરાબ થઈ જાય. એક હમણાં મેં કેસ ડિસ્કસ કરેલો હતો. અહીંયા આગળ મિથાઇલ છે, બરાબર છે. આ મિથાઇલ છે, પણ માનો કે અહીંયા આગળ આ મિથાઇલ છે એ ફ્રન્ટ સાઈડ છે અને તમને ખ્યાલ છે આ કાર્બન કાયરલ છે. હવે હું આમાં ટોટોમેરિઝમ કરું તો આ મિથાઇલ પ્લેનમાં ઉપર થઈ ગયો OH અને આ મિથાઇલ પ્લેનમાં. અચ્છા, હવે આની અંદરથી ફરીથી પાછો જ્યારે હાઇડ્રોજન રિટર્ન થશે તો હવે તો બે ચાન્સ છે ને, રેસિમાઇઝેશન થઈ જશે ભાઈ. બની શકે કે આ હાઇડ્રોજન આ તો આવશે જ આવશે, બીજો આઇસોમર પણ બનશે વિચ ઇઝ ઇનાન્શોમર. તો ટોટોમેરિઝમ થી રેસિમાઇઝેશન પોસિબલ છે. ઓકે, હજી એક રિએક્શન જોઈ લઈએ, બરાબર. એક રિએક્શન છે આપણે અહીંયા આગળ જોઈ લઈએ. ટોટલ 3 જોવાના છે પણ એક જોઈને પછી પૂરું કરીએ. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ. આમાં પણ ટોટોમેરિઝમ થાય અને ટોટોમેરિઝમ થવાથી OH અને C ડબલ બોન્ડો બે એકબીજાની પોઝિશન બદલી નાખે. આ બે એકબીજાની પોઝિશન બદલી દે. અહીંયા આગળ આવી જાય OH અને અહીંયા આગળ થઈ જાય C ડબલ બોન્ડો. આવું કેવી રીતે થાય સાહેબ એ આપણે શીખવાનું છે. ચલો ધ્યાન આપો. અહીંયા મારી પાસે છે C ડબલ બોન્ડો, પછી અહીંયા આગળ CH, OH અને CH3, બરાબર. આવું અહીંયા આગળ છે. C ડબલ બોન્ડોની બાજુમાં જે છે એને આલ્ફા કહેવાય, આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ આવું આને બોલે. એ તો છે જો, આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ. અને એક એની ઉપર હાઇડ્રોજન છે
ટોટોમેરિઝમ ની અંદર શું થાય ભાઈ, આલ્ફા નો એચ નીચેના સી ડબલ બોન્ડો ઉપર આવે, તો આપણે લઈ આવીએ એને પીએચ, અહીંયા બનશે ઓએચ, સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ પણ ઓએચ, અને અહીંયા શું છે CH3. હવે તમે વિચારજો, આ હાઇડ્રોજન જો ઓરિજિનલ કાર્બન ઉપર શિફ્ટ થાય તો મેઇન કમ્પાઉન્ડ તમારો બની જાય, બટ ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રિકલ, બે બાજુ OH છે ને. હવે તો આ OH ને પણ ઇક્વલ ચાન્સ છે આ કાર્બન ઉપર શિફ્ટ થવાના, હા કે ના ભાઈ? ઓલો હાઇડ્રોજન અહીંથી અહીંયા આગળ શિફ્ટ થયો તો આ રીતે જઈ શકે ને, જો એનો એજ હાઇડ્રોજન બરાબર, ઇફ ધ સેમ હાઇડ્રોજન migrates that it will produce original compound, but there is equal chance for the migration of OH groups hydrogen. તો અહીંયા આગળ આ હાઇડ્રોજન ને જો હું માઇગ્રેટ કરાવું, આ વાળા રેડ વાળાને, બરાબર, એ ક્યાં આવશે? આની ઉપર. ચલો એને હું ત્યાં લઈ આવું અને અહીંયા બની જશે સી ડબલ બોન્ડ O. તો સાહેબ અહીંયા આગળ તો OH થઈ ગયો, અહીંયા હાઇડ્રોજન શિફ્ટ થઈ ગયો, આ સી ડબલ બોન્ડ O અને CH3. જોયું? જો અહીંયા મિથાઇલ ને અહીંયા મિથાઇલ હોત ને તો આપણે જિંદગીમાં અલગ ન ઓળખી શકીએ એને. આ તો આખા કમ્પાઉન્ડ જ ફરી ગયા. આ તો અહીંયા ફિનાઇલ ને અહીંયા મિથાઇલ હતો ને એટલે ખબર પડી કે આ તો હારો પીડે પીડે આવું કાંડ કરે છે. અહીંયા મિથાઇલ, બે સાઈડ મિથાઇલ મિથાઇલ હોય તો જિંદગીમાં કોઈને ખબર ન પડે કે આની અંદર શું થઈ રહ્યું છે. ચલો ભાઈ, આની અંદર ટોટોમેરિઝમ થાય તો શું આપણને મળે? શું કરવાનું બોલો? આ સી ડબલ બોન્ડ ઉપર લઈ આવવાનો, OH ને અહીંયા લઈ આવવાનો, આવું તો બનશે. અહીંયા કરી દઈએ સી ડબલ બોન્ડ O અને અહીંયા આગળ કરી દઈએ OH. ફાયદો થાય જો કોન્જુગેશન, ફિનાઇલની રિંગ સાથેનું કોન્જુગેશન થાય. તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ છે, એની અંદર પણ આવી ટાઈપનું આપણને છે એ જોવા મળશે. ચલો આવી રીતે લખી નાખ્યું હોય તો CH3C ડબલ બોન્ડ O, CHOH CH3 C, this is 14 નંબર કાર્બન. આ 14 નંબરનો કાર્બન છે. શું બનશે આની અંદરથી નવું? અહીંયા આગળ તો થઈ જવો જોઈએ OH, અહીંયા આગળ આવી જશે સી ડબલ બોન્ડ O અને CH3. એટલે હવે તમે સમજી જાઓ, જેટલી રીતે અલગ અલગ રીતે ડિફરન્શિએટ કરી શકાતા હોય એ પછી બધી રીતના આવે. રેડિયો એક્ટિવિટી થી કે બે બાજુ અલગ અલગ ગ્રુપ મૂકો, આનું નામ છે ફ્રુક્ટોઝ. આને ફ્રુક્ટોઝ કહેવાય. મેથ્સ વાળાને નહીં ખબર હોય પણ બાયોલોજી વાળાને તો ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ને એવું આવે જ છે. તો આ સી ડબલ બોન્ડ હોય એની બાજુમાં આલ્ફા, આલ્ફા ઉપર શું છે બોલો? OH. આલ્ફા ઉપર શું આપેલું છે? OH. તો આની અંદર છે એ સાહેબ હું ટોટોમેરિઝમ કરું તો આવું બનશે CH ડબલ બોન્ડ C, અહીંયા આગળ થશે OH, એક OH અહીંયા આગળ છે, CHOH થ્રાઇસ અને નીચે આવશે CH2OH. બેઝિક મીડિયમ ને એડ કરી દીધેલું છે. હવે એવું બની શકે ને હાઇડ્રોજન ઉપર જાય ફરીથી ફ્રુક્ટોઝ બની શકે?
પણ ઉપર વાળો હાઇડ્રોજન, રેડ વાળો હાઇડ્રોજન છે એ જો નીચે આવે, રેડ વાળો હાઇડ્રોજન નીચે આવે તો શું થાય? તો આવું બની જાય, અહીંયા આગળ બની જાય આલ્ડીહાઇડ. અચ્છા, આમાં શું બની શકે બોલો? આમાં બે પોસિબિલિટી રહે, OH અને H. આ હાઇડ્રોજન ચલો આ સાઈડ આવ્યો, OH અને H. પછી બાકીના કાર્બન છે એ જો આવી રીતે હોય, બરાબર છે, બાકીના કાર્બનના હાઇડ્રોજન્સ છે એ બધા આવી રીતે એરેન્જ થયેલા હોય તો ઇટ ઇઝ નોન એઝ ગ્લુકોઝ. આને છે એ શું કહીએ? ગ્લુકોઝ. ગ્લુકોઝ તો ભાઈ એક વખત ઓલું રામ સીતા રામ રામ બનાવતા શીખવાડેલું હતું. આપ્યો તો ફ્રુક્ટોઝ અને શેમાં કન્વર્ટ થઈ ગયો? એ ગ્લુકોઝમાં. અચ્છા, એક વખત એવો ચાન્સ રહે કે આ ભાઈ OH છે એ રાઈટ સાઈડ ની જગ્યાએ લેફ્ટ સાઈડ આવે, તો એક આવું પણ બની શકે. અને આનું સ્પેશિયલ નામ મેં તમને આપેલું હતું, આને શું કહેવાય? C2 એપીમર. એક જ કાર્બન ઉપર કન્ફિગ્યુરેશન ચેન્જ છે. આને બોલાય ગ્લુકોઝ, આને બોલાય મેનોસ. C2 એપીમર, બરાબર છે. ધીસ ટુ આર C2 એપીમર ઓફ ઈચ અધર. તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ હોય એ ફ્રુક્ટોઝ ની અંદરથી શું બનાવી નાખે? ગ્લુકોઝ અને મેનોઝ નું મિક્સચર. આ બહુ કામનો પોઈન્ટ છે. કાંઈ યાદ ન રહે કાંઈ નહીં, એટલી બધી રિએક્શન યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ એવું યાદ રાખજો કે ફ્રુક્ટોઝ છે એ બેઝિક મીડિયમમાં ગ્લુકોઝ બનાવે, બરાબર. ફ્રુક્ટોઝ ની ફાટે એટલે શું થાય? ગ્લુકોઝ બનાવે, બરાબર. ગ્લુકોઝ બનાવે એવું યાદ રાખવાનું. ફ્રુક્ટોઝ ની અંદરથી શું થાય? ગ્લુકોઝ બને. ઓકે. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ ની વેરાયટી કઈ દીધી બધી. હવે એક બાકી રહે છે, ડ્યુટેરિયમ એક્સચેન્જ. ડ્યુટેરિયમ એક્સચેન્જ કાલ પૂરું કરીએ એટલે કાલ તમારું જીઓસી નું કામ પૂરું. કાલે પછી તમને કોઈ એવા ટોપિક કાલ તમે જોઈને આવજો. તમને કોઈ ટોપિક ની અંદર સેશનમાં છે એ ડાઉટ લાગતો હોય, તમારે કોઈ ક્વેશ્ચન મને પૂછવા હોય તો ઓપન ફાયર આપણે આવવા દઈએ, ભેગું થાય એટલું કરી નાખશું. એટલે કાલે તમે લોકો છે એ 0 to 1 સુધીના બધા લેક્ચર છે એ જોઈ લેજો. ભાઈ હાઇપર કોન્જુગેશનમાં કોઈને ડાઉટ હોય, મેસોમેરિકમાં કોઈને ડાઉટ હોય, ઇન્ડક્ટિવમાં ડાઉટ હોય, કોઈને રિંગ સ્ટ્રેન કે પોતાના જીવનમાં સ્ટ્રેન આવી ગયો હોય તોય કહી દેજો, બરાબર છે. કોઈકને ન્યુક્લિયોફાઇલ બનવાનું હોય, કોઈકને ઇલેક્ટ્રોફાઇલ બનવાનું હોય, અને ડાયપોલ મોમેન્ટ નો થતી હોય પ્રોપર તો કહેજો, આપણે કાલે જોઈ લેશું. ટોટોમેરિઝમ પૂરું એટલે આ તમારું જીઓસી નું કામ પૂરું. આ આટલું બધું ભણ્યા એમાંથી એક ક્વેશ્ચન આવે, બરાબર. એક ક્વેશ્ચન આવશે. મોસ્ટ ઓફ ધ ટાઈમ છે એરોમેટિસિટીનો ફાયદો હોય છે ને, એની પછી નેક્સ્ટ પ્રાયોરિટી છે એસિડ બેઝની. વધારેમાં તો અત્યાર સુધી સૌથી વધારે આમાંથી ક્વેશ્ચન આવ્યા છે. અને પછી આપણે રિએક્શન મિકેનિઝમ સ્ટાર્ટ કરશું. રિએક્શન મિકેનિઝમમાં સબસ્ટિટ્યુશન એલિમિનેશન કરાવીને પછી હું સ્ટાર્ટ કરીશ હેલો આલ્કેન હેલો એરિન 12th નું. આ રિએક્શન મિકેનિઝમ એટલે હેલો આલ્કેન હેલો એરિન જ છે એવું સમજી જ લેજો. 12th જ શરૂ થઈ ગયું છે. પછી હાઇડ્રોકાર્બન, કારણ કે હાઇડ્રોકાર્બન માટે પણ હેલો આલ્કેન હેલો એરિન આવડવું જરૂરી છે. તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે બધા જ છે એ હવે હેલો આલ્કેન હેલો એરિનની બુક નેક્સ્ટ લેક્ચર થી સાથે રાખશો, બરાબર છે. બે એક લેક્ચર તો ટેક્સ્ટ બુકની જરૂર નહીં પડે, પણ પછી જરૂર પડશે. ઓકે, કમ્પેરિઝન કરવા માટે થઈને. સારું, ચાલો અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ મળીએ છીએ. મને કોઈ એક બેને ક્વેશ્ચન બધા મોકલેલા છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં હું ડીલિંગ કરું છું મોકના. ઓકે, ચલો, થેન્ક યુ.